હેલો ગાઈઝ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. ને આપણે તો નીકળી ગયા હતા આપણી ફેમિલી સાથે આજે ડીમાર્ટ, કેમ કે આજે હતી બધાને છુટ્ટી ને અમારા લોકોનો પ્લાન બની ગયો તો સવારમાં કે આપણે ચાલો જઈએ સવારના ડીમાર્ટ. ને આપણે પહોંચી બી ગયા અને અમારા ક્રિશભાઈ હતા, તેમને ભાવે છે બિસ્કિટ, તો બિસ્કિટ લેવા માંડ્યો. અને પછી મારો વારો હતો ભાભીનો અને મમ્મીને હેલ્પ કરવાનું, તો આપણે તો બધું તેની હેલ્પ થોડી ઘણી કરી દીધી. પછી આપણે આપણી વસ્તુ લેવામાં લાગી ગયા. આપણી વસ્તુમાં તો લેવાનું હતું સિંધા નમક, તો આપણે તો લઈ લીધું સિંધા નમક. અને પછી જો અમને બધું પૂછતા હતા કે શું આ લેવાય. મારો વારો હતો અથાણું લેવાનું, પણ મને અથાણું એ કંઈ ના ગમ્યું, કેમ કે મારું ફેવરિટ છે ગુંદાનું આથણું. પછી આવ્યો તો ટેડી બિયરમાં મારો વારો, કેમ કે મને પસંદ આવ્યું હતું એક, તો મમ્મીએ કરી મને ના કે ના, આપણે બાબુને આવવાની હજુ વાર છે તો આપણે આગળ નથી લેવું. પછી તો શું આપણે રાખી દીધું ને આપણે તો પછી લાગી ગયા તો સામાન રાખવામાં, કેમ કે ટ્રોલીમાંથી સામાન લઈ અને આપણે કરાવવાનું હતું બિલ. તો પછી બિલ કરાવીને પાછો સામાન ભરતા ગયા આપણી ટ્રોલીમાં. ને આપણે ટ્રોલી ભરીને લઈ જવાની હતી બહાર, કેમ કે આપણી હતી બહાર ગાડી ને આ લોકો જો બધા ગાડીની ત્યાં સામાન લઈને લઈ જતા હતા. ને આપણે તો પછી શું વિડીયો બનાવી નાખ્યો આપણે તો. પછી અમારું તો રસ્તામાં કૂતરાભાઈએ સ્વાગત કર્યું અને પછી અમે લોકો તો બેઠા થોડી વાર ગાડીમાં અને આ બધો સામાન રાખતા હતા. ભાઈ ને ભાભી ને મમ્મી તો એને રાખી દીધું ને ભાઈના છોકરાઓ ગાડીની ડેકી બંધ કરીને પછી અમે લોકો ગાડીમાં બેઠા હતા. તેને ક્રિશ લેવા ગયો તો અમારા માટે પોપકોર્ન, તો અમે તો પોપકોર્નની રાહ જોઈ અને પછી નીકળી ગયા હતા અમે અમારા ઘર તરફ. ને ઘરે આવ્યા તો અમારે ક્રિશભાઈ હતા, તેને ડેલાનો દરવાજો બંધ કર્યો ને આવ્યો અંદર ઘરમાં. તમે મને ફોલો કરતા ભૂલતા નહીં. ને વિડીયો કેવો લાગ્યો